લખતર મોડલ સ્કૂલની અંદર ઝલકડિયાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનું આયોજન લખતર મામલતદાર શ્રી ડામોર સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સરકાર દ્વારા એક એવો અભિગમ દાખવવામાં આવ્યો છે કે જુદા જુદા વિસ્તારોની અંદર જનકલ્યાણ શિબિર કરવામાં આવે, જેથી કરી જે વિસ્તારના લોકોને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ હોય, જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ સહિતના જે પ્રશ્નો હોય તે પ્રશ્નોનું નિરાકરણ અને તેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે એક જ જગ્યાએથી તેમને મળી રહે તે માટેથી આ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે લખતર મોડલ સ્કૂલની અંદર ઝલકડિયાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર તાલુકાના વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ પોતે જેની અંદર કામગીરી કરતા હોય તે તમામ સામગ્રી લઈ અને ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર લખતર ગામના લોકો સહિત ગામડાના લોકો પણ પોતે આ શિબિરની અંદર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે લખતર મામલતદાર શ્રી ડામોર સાહેબ દ્વારા સમગ્ર જે ઉપસ્થિત લોકો છે તેઓને કઈ રીતે ડોક્યુમેન્ટ કઢાવવા, ક્યાંથી કઢાવવા, કેવી રીતના કઢાવવા તેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી. અને જનકલ્યાણ શિબિરનો અર્થ શું અને તેનાથી લોકોને શું ફાયદો તે પણ તેમના દ્વારા સમજાવવામાં આવ્યું હતું.